પોરબંદરના બાવળવાવ ખાતે રહેતા એક આધેડ મહિલા પર તેમના પતિ અને દીકરાએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના બાવળવાવ ખાતે રહેતા હિરીબેન છગનભાઈ પાંડાવદ્રા નામના આધેડ મહિલા હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર લઈ રહ્યા છે, જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના પતિ છગનભાઈ પાંડાવદ્રા અને દીકરો કારા છગન ઘરે આવ્યા હતા અને જમવા બાબતે બોલાચાલી કરી તેમના પર હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કાલે રાતે 8 વાગે માથાકૂટ થઈ અને બાપ દીકરો બે ફૂલ દારૂ પીને આવ્યા અને પાછા તો એ અટાણે આગળ મારા પાસે આવ્યો તો છોકરો હતો કે હવે પછી તું ઘેર આવે કે નહીં આવી કે તું પૂરી કરી દેવી છે, તો દારૂડિયાનો ભરાવો આવતો જ નથી અટાણે કાર માની માર નાખે। આ રોગી દવાખાને દાખલ છે 3-4 અહીં લાકડીઓનો ઘા કીધા પડખામાં, શ્વાસ નહોતો લેવાતો, માથામાં એક લાકડીનો ઘા કરી કીધો। એ તો પેલો છોકરો દોડીને પૂગી ગયો, ભાઈ ન કરતા પૂરી કરી દે। હવે ખાવાનું તો વહેલા મોડું થતું હોય ન, વાર લાગે તો કે કેમ વાર લાગી? બે બાપ દીકરાને ફૂલ દારૂ પીને કાયમની કાંઈ કરવી। હજે તમે ગામમાં પૂછી લીધો કે સાચી વાત છે કે ખોટી વાત છે। આ ઘટના બાદ ઇજાગ્રસ્ત બનેલ મહિલાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।